નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં આપ અનેક રંગોથી રંગાયા છો, અનેક પ્રકારની કલાઓના જાણકાર અને કલાકારોથી આપ રૂબરૂ થયા છો. કવિ, લેખકો, શિલ્પકારો, જૂની રંગભૂમિના કલાકારો, એમ અનેક રીતે આપની સાથે અનેક મહાનુભાવોનું સાથે વ્યક્તિ વિષયક વાતો કરીને આપની સાથે રૂબરૂ કરાવ્યા છે. દર્શક મિત્રો, આજે સર્જક સાથે સંવાદમાં આજે પણ એક એવા મુઠ્ઠી ઉચેરા માનવી સાથે આપની વાતો કરાવી છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્ટુડિયોમાં સ્વાગત કરવું છે. નમસ્કાર સાહેબ. ડૉક્ટર હિંમત ભાલોડિયા સાહેબ, સ્વાગત છે જીટીપીએલમાં આપનું. થેન્ક યુ. પ્રથમ પ્રશ્ન આપને એ થાય સર કે આપનો જન્મ શિયાળ ભાલોડિયા, આપની અટક એટલે ભાલ પ્રદેશના આપ વતની અને આપ ભાલ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરો છો સમગ્ર ગુજરાતમાં. હિંમત ભાલોડિયાના નામથી લગભગ બધા જ જાણતા હોય. સાહેબ, આપના જન્મથી લઈને આપનું પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, પછી અકાદમી સાથે જોડાયા અને અત્યારે ગુજરાત કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કામ કરી રહ્યા છો. આ બધી જ વાતો આપના શબ્દોમાં દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે. આપના સ્મરણો. નમસ્તે. હાજી હાજી. મારું આમ જન્મસ્થળ છે એ બાવળા તાલુકાનું શિયાળ ગામ. આમ શિયાળ ગામ, નામ શિયાળ છે પણ ગામ સિંહ જેવું છે. હાજી હાજી, બિલકુલ બિલકુલ. અને ખાસ શિયાળ ગામ અને એમ કહીએ કે માર ખેતર છે એનો જે શેઢો આપણે કહીએ છીએ ખેતરની, એ શેઢાથી આ બાજુ સુરેન્દ્રનગર જિલ્લો એટલે કે ઝાલાવાડ થાય, સૌરાષ્ટ્ર શરૂ થાય, અને આ બાજુ બાવળા તાલુકો ને અમદાવાદ જિલ્લો શરૂ થાય. બિલકુલ બિલકુલ. એટલે સૌરાષ્ટ્રના જે ક્ષિતિજ છે ત્યાં આગળ શિયાળ ગામ એ રીતે છે. હાજી હાજી. અને ભાલ પ્રદેશ આખો ગણાય છે. આમ ભાલ નળકંઠા, કારણ કે આગળ થોડા જઈએ એટલે નળ સરોવર આવી જાય છે. એટલે નળ સરોવરની આસપાસનો જે પ્રદેશ છે એ બધો નળકાંઠા તરીકે ઓળખાય છે. અને ત્યાંથી આ બાજુનો પ્રદેશ છે એ બધો ભાલ પ્રદેશ તરીકે ઓળખાય છે. એટલે નળકાંઠા અને ભાલના પણ ત્યાં આગળ જે સીમાડો છે ત્યાં આગળ આ ગામ છે. પણ ભાલ પ્રદેશ શરૂ થતું હોય અને એ રીતે પ્રદેશ ભાલ તરીકે ઓળખાય, એના ઉપરથી મારી સરનેમ પણ ભાલોડિયા છે અને એ રીતે અમે ઓળખાઈએ છીએ. ત્યાં મારું વતન છે. અને પછી પ્રાથમિક શિક્ષણ પણ મારું ગામમાં જ ત્યાં આગળ જ થયું છે. 10 ધોરણ સુધી હું ત્યાં આગળ મારા ગામમાં જ પ્રાથમિક શાળામાં જ ભણ્યો છું. 11-12 છે એ મેં 11મું ધોરણ છે એ મારું બોટાદમાં અને ત્યાં કાકા રહેતા એટલે એમની સાથે રહીને ત્યાં આગળ પસાર કર્યું છે. અને 12મું ધોરણ પછી પાછું હું બાવળા આવી ગયો. આખી વિદ્યા મંદિર છે ત્યાં, બહુ સરસ સ્કૂલ છે, ત્યાં આગળ મારું 12મું ધોરણ એ થયું. અને પછી કોલેજમાં હું અમદાવાદ આવી ગયો. અમદાવાદ મારે જિલ્લો લાગે એટલા માટે થઈને અમદાવાદ આવી ગયો. અને ત્યાં આગળ હોસ્ટેલમાં રહીને પછી મેં HK આર્ટ્સ કોલેજમાં એ મારું BA થયું. ખૂબ સારા પ્રોફેસરો ત્યાં આગળ મને મળ્યા. શરૂઆતમાં તો મેં સબ્જેક્ટ મને મળ્યો નહોતો મારે જોઈએ એ પ્રમાણે, એટલે સંસ્કૃત અને સમાજશાસ્ત્ર વિષયમાં BA માં મેં એડમિશન લીધું. પણ મને એમાં રસ નહોતો બહુ. બરાબર. એટલે મારે ગુજરાતીમાં મને થોડો વધારે રસ હતો, ઇન્ટરેસ્ટ હતો. એટલે પણ પછીથી નોટિસ આવી કે કોઈને સબ્જેક્ટ ચેન્જ કરવા હોય તો એ કરી શકે છે. પછી મેં ગુજરાતી અને એની સાથે ગૌણમાં હિન્દી રાખ્યો સબ્જેક્ટ, અને એ રીતે મારું BA HK આર્ટ્સમાં થયું. એ વખતે યશવંત શુક્લ એ રિટાયર્ડ થયા હતા પણ ત્યાં આવતા, અને એ અમારા ખાસ કરીને TYમાં વિવેચનના સિદ્ધાંતો એનું એક પેપર આવતું, એ અમને ભણાવતા. નીચે એ એમની ચેમ્બર હતી અને એ ચેમ્બરમાં બેસે અને ત્યાં આગળ અમને બોલાવે અને ત્યાં આગળ એ આ રીતે લેતા એ ક્લાસ છે. એટલે એમની પાસે અમને એ રીતે ભણવાનો મોકો મળ્યો છે યશવંત શુક્લ પાસે. બીજું છે કે ત્યાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ આપણે એમના મિસિસ એ મેડમ એ અમારે ત્યાં પ્રોફેસર તરીકે હતા, નલિની બ્રહ્મભટ્ટ કરીને. એ પણ સાહિત્યના ખૂબ સારા એવા અનુભવી જાણકાર અને કવિયત્રી હતા. સારી એવી ઘણી બધી કવિતાઓ એ લખતા. એટલે ઘણીવાર કવિતાઓ એ ક્લાસમાં ને એ બધું સંભળાવે. એટલે એના કારણે પણ અમને એ થોડો ઇન્ટરેસ્ટ ને એ ગુજરાતીમાં વધારે પડેલો. પ્રફુલ્લ મહેતા કરીને પણ પ્રોફેસર હતા, એ પણ ગુજરાતીના સારા એવા જાણકાર ને એ હતા, બહુ વિદ્વાન પ્રોફેસર હતા. અને બીજું તો HK આર્ટ્સ છે કોલેજ, એટલે એમાં તો સાહિત્યના અને સાંસ્કૃતિક પ્રોગ્રામો વારંવાર થતા જ હોય છે. ઘણીવાર મેં કવિ સંમેલનો એ HK આર્ટ્સમાં જ માણ્યા છે. જે સારા સારા મોટા મોટા કવિઓ છે એ બધા કવિઓ મોટા ભાગે HK આર્ટ્સમાં આવી ગયા છે. અને એમની કવિતાઓ સાંભળવાના એ બધા મોકા અમને ત્યાં આગળ HK આર્ટ્સમાં મળ્યા છે. ત્યાંથી ગુજરાતી સાહિત્ય પ્રત્યે વધારે રસ પડ્યો છે.
એકવાર બહુ મોટું કવિ સંમેલન હતું અમારે HK આર્ટ્સમાં, અને તેમાં મોટા મોટા જે રમેશ પારેખ છે, ચીનુ મોદી, મનહર મોદી, કૃષ્ણ દવે, આદિલ મંસૂરી, બધા એક સાથે આવેલા અને બહુ મોટું સરસ કવિ સંમેલન રાખેલું. અને પછી કવિ સંમેલન પૂરું થયું એટલે મેં મોટા ભાગના બધા શેર હતા એ નોટ કર્યા હતા. અને પછી અમારે ત્યાં એક સેતુ કરીને સામાયિક પેલું ભીતપત્ર ચાલે, એટલે બધા જેટલા શેર બધા મેં નોટ કર્યા હતા એ બધા શેર પછી ત્યાં મૂક્યા અને સંકલન કરીને હિંમત બાલોડિયા કર્યું. એટલે બહુ જ એ બધાએ વખાણ્યું અને પ્રોફેસરોએ કીધું બહુ સરસ કામ કર્યું છે કે આટલા બધા આ શેરના આટલી બધી કવિતાઓ થઈ, એમાંથી આ સરસ મજાના ચૂંટીના શેર છે અહીંયા મૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ એ વખતે વાંચ્યા, કારણ કે એ વખતે આટલું બધું ટેકનોલોજીનું કે મોબાઈલ નહીં હતું નહીં, તો એ બાને એક બહુ સરસ એ કામ થયું હતું. અને ત્યાં આગળ આ રીતે મેં સાહિત્યમાં ને એમાં મને ઇન્ટરેસ્ટ પડ્યો અને પછી આ રીતે કામ કર્યું. પછી મારું MA છે એ ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનમાં ત્યાં આગળ થયું. MPhil પણ ત્યાં આગળ અને PhD પણ ત્યાં જ મારું થયું છે. MA માં અને MPhil ને PhD સુધી આમ કહીએ કે ભાષા સાહિત્ય ભવન એ વખતે બહુ સમૃદ્ધ. બિલકુલ. સુમન શાહ, સતીશ વ્યાસ, ચીનુ મોદી, કુમારપાલ દેસાઈ, પ્રસાદ બ્રહ્મભટ્ટ અને રઘુવીર એ હિન્દીમાં રઘુવીર ચૌધરી સાહેબ, આપણે ભોળાભાઈ પટેલ સાહેબ, આ બધા એ ત્યારે હિન્દીમાં ત્યાં આગળ. એટલે હિન્દીનો ક્લાસ નીચે ચાલે અને અમારા ગુજરાતીના ક્લાસ ઉપર ચાલે, પણ હિન્દીના વહેલા ચાલે, અમારા ગુજરાતીના પછી શરૂ થતા. તો હું વહેલા જતો રહેતો ને રઘુવીર ચૌધરીનો કે ભોળાભાઈ પટેલનો ક્લાસ હોય ને તો એમાં બેસી જતા. કારણ કે એટલે સાંભળવાની મજા આવે, એમના ક્લાસ હોય એટલે એમ મજા આવી જાય એ રીતે. તો એ ક્લાસ અમે ત્યાં ભરતા. પછી અમારા ક્લાસ ચાલુ થાય તો ગુજરાતીમાં પણ આ બધા વિદ્વાન પ્રોફેસરો હતા બધા, તો એમની પાસે એમને ભણવાનો મોકો મળ્યો છે. MA માં મારું ડિઝર્ટેશન રાવજી પટેલની વાર્તા સર્જકતા હતું, લઘુશોધ નિબંધ. સુમન શાહ પાસે મેં કર્યું છે, બહુ મોટા ગુજરાતી એના વિવેચક છે. તો એમની પાસે મારું એ વિવેચનનું એ પુસ્તક થયેલું પણ છે. અને સતીશ વ્યાસ પાસે ભણ્યા, ચીનુ મોદી પાસે ભણ્યા એ રીતે. તો બહુ સારું એવું MA, MPhil ને PhD પણ મારું પાછું સુમન શાહ પાસે. પછી અધ્યાપક તરીકે જોડાયા. પછી અધ્યાપક તરીકે મારી શરૂઆત છે એ ભોપાલ થઈ, NCERT સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. ત્યાં પહેલા હું શરૂઆતમાં જોડાયો. દિલ્હી મારું ઇન્ટરવ્યુ હતું અને ત્યાંથી પછી મારી એપોઇન્ટમેન્ટ NCERTમાં 2001માં ત્યાં મારી એપોઇન્ટમેન્ટ થઈ અને 1.5-2 વર્ષ હું ત્યાં આગળ રહ્યો. ત્યાર પછી GPSC પાસ કરી હતી ક્લાસ 2ની, એટલે પહેલું પોસ્ટિંગ મારું આહવા ડાંગ થયું. કોલેજમાં પ્રોફેસર તરીકે. અને પછી તો મારી બદલીઓ થતી રહી ઘણી બધી. અને એ પછી મેં ક્લાસ 1ની પ્રિન્સિપાલની એક્ઝામ પાસ કરી. એટલે ગાંધીનગરમાંથી પછી સુરેન્દ્રનગરથી પછી અત્યારે હાલ ગુજરાત કોલેજમાં હું પ્રિન્સિપાલ તરીકે અકાદમીમાં પણ મહામાત્ર તરીકે ડેપ્યુટેશન ઉપર નિયુક્તિથી ત્યાં આગળ 1 વર્ષ રહ્યો. અને અત્યારે ગુજરાત કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે. હાજી. ભાલોડિયા સાહેબ, કુલ કેટલા પુસ્તકો પ્રસિદ્ધ થયા અને પ્રથમ પુસ્તક કયું અને કયા ગદ્યમાં આપ કામ કરો છો? મોટાભાગે મારું વિવેચન ઉપર કામ છે. ક્રિટિસિઝમ. અને મારું PhD નું કામ પણ વિવેચન ઉપર છે. અને ગુજરાતી સાહિત્ય વિવેચનના કેટલાક સંપ્રત્યયો એ મારું પહેલું પુસ્તક છે. અને મારો PhD નો વિષય પણ એ રીતે જ હતો. અને સુમન શાહ પાસે મેં એ આખું રજીસ્ટ્રેશન કરાયેલું. પછી થોડો સમય એ પાછળના સમયે અમેરિકા જતા રહેલા, એટલે પાછું પ્રસાદ બ્રહ્મભટ્ટ પાસે એ રીતે ટ્રાન્સફર કરીને એ મારી PhD પૂરી કરી. ઉત્તમ વ્યક્તિ પ્રસાદ બ્રહ્મભટ્ટ, બહુ વ્યવસ્થિત અને બહુ સારા એવા અધ્યાપક અને એક માર્ગદર્શક તરીકે પણ બહુ સારા એ માર્ગદર્શક ગણી શકાય એવા વ્યક્તિ. તો એમની પાસે મેં એ રીતે પછી PhD પૂરું કર્યું. અને પછી એનો જે સૈદ્ધાંતિક ભાગ હતો એ સૈદ્ધાંતિક ભાગને મેં મઠારીને વ્યવસ્થિત કરીને ગુજરાતી સાહિત્ય વિવેચનના કેટલાક સંપ્રત્યો એ પુસ્તક પ્રકાશિત કર્યું. એ મારું પહેલું પુસ્તક છે. અને ત્યાર પછી રાવજી પટેલની વાર્તા સર્જકતા એ પુસ્તક મારું આવ્યું. અને પછી છે એ સાહિત્ય મંથન કરીને એમાં જુદા જુદા લેખો છે. એ લેખો ઉપરનું જે મારા વિવેચન લેખો પ્રગટ થયેલા શબ્દ સૃષ્ટિમાં, પરબમાં છે, બીજી ઘણા બધા સામાયિકોમાં, તો એ બધા લેખોને સંગ્રહિત કરીને મેં એની અંદર મૂકેલા છે સાહિત્ય મંથનની અંદર. અને એક ગુજરાતી વ્યાકરણ અને લેખન કૌશલ્ય, એ ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે અથવા તો વિદ્યાર્થીઓ છે એને લક્ષીને કરેલું છે કે વિદ્યાર્થીઓને કામ આવે આગળ જઈને એ રીતે. તો એ
અને એક બીજું છે યુજીસી નેટ સ્લેટ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગુજરાતી સાહિત્યનો આખો ઇતિહાસ છે એને ઓબ્જેક્ટિવ રૂપે બિલકુલ એ આખું તૈયાર કરેલું છે. અને એ સિવાય એક મારું ભારતીય સાહિત્ય મીમાંસા અને પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસા એના જે અમુક સંપ્રત્યો છે એ સંપ્રત્યોને લઈને એ પુસ્તક કરેલું છે. એટલે આવા 6 પુસ્તકો મારા પ્રકાશિત થયેલા છે. શબ્દસૃષ્ટિનું સંપાદન સાથે પણ જોડાયા થોડોક સમય. એ હું મહામાત્ર તરીકે જોડાયો ત્યાં આગળ ગુજરાત સાહિત્ય અકાદમીમાં. એટલે સ્વાભાવિક છે કે ત્યાં આગળ એવું છે કે જે મહામાત્ર હોય એ જ સંપાદક તરીકે કામ કરે. એટલે ત્યાં મારા શિરે સંપાદકની જવાબદારી પણ આવી હતી. એટલે 1 વર્ષ દરમિયાન મેં એ શબ્દસૃષ્ટિનું સંપાદક તરીકે પણ કામ કર્યું છે. લગભગ 12 અંકો 12-13 અંકો છે એ મારા સંપાદન નીચે પ્રકાશિત થયેલા છે. ભાલોડિયા સાહેબ આમ અનેક જગ્યાએ કામ કરે છે અને અનેક આયામોમાં કામ કરે છે. ઘરનો કેવો સહકાર રહે છે? પરિવારમાં કોણ કોણ છે ને હૂંફ કેવી? ઘરનો આમ ખૂબ સારો સહકાર છે. મારા ફાધર છે એ 7 ધોરણ સુધી જ ભણેલા છે. અને એમને પહેલેથી જ એમના ફાધર છે એ બહુ નાના હતા ને એ ઓફ થઈ ગયેલા, પણ એ જવાબદારી બધી એમના માથે આવી ગયેલી. પણ અમારે ખેતર ને એવું બધું છે એટલે એ શરૂઆતમાં એમને પહેલા તો 7 ધોરણ સુધી હોય ને એ રીતે પોલીસમાં ને એમાં લાગતા હતા. એટલે થોડો સમય પોલીસમાં એ રહેલા, પણ પછી એમાં ના ફાવ્યું એટલે પછી ખેતીમાં ને એમાં લાગી ગયા અને પછી કાયમ ખેતી જ કરી એમ. પણ અમને બહુ જ સારો સહકાર આપ્યો છે. ભણવામાં મને ક્યારેય એવી કમી નથી આવવા દીધી કે ક્યારેય કંઈ કીધું નથી. પણ એમને એક જ કે હું તને ભણાવું છું, તને તારે જે પૈસા જોતા હોય એ માગી લેવાના. અને ઘરે જ રહેવાય એવું હતું નહીં, બહાર હોસ્ટેલમાં રહેતા હતા તો ત્યાં બધું જોઈએ એ રીતે. તો કોઈ દિવસ એ રીતે એમને આપણને કંઈ કમી મહેસૂસ થાય એ રીતે એમને કંઈ આવવા દીધું નથી અને હંમેશા બહુ સારો સહકાર આપ્યો છે. તો એમનો અને મધર તો બહુ અભણ હતા એટલે એમને બહુ ખબર પડે નહીં, પણ એ એમ કે મારો છોકરો ભણે છે. હવે કેટલું ભણે છે, શું ભણે છે એ એમને બહુ ખબર પડે નહીં. મારા ફાધરને બહુ વધારે એટલું બહુ ખબર ના પડે. હું ફર્સ્ટ ક્લાસ લાવેલો 98માં હું યુજીસી નેટ પાસ કરેલી ગુજરાતમાં JRF સાથે. એ વખતે બહુ રેર પાસ થતા. તો એ વખતે હું પાસ થયેલો ને એમને મેં કીધું કે હું આ રીતે પાસ થયો છું એમ. તો કે બહુ સારું કર્યું, લે ભગવાન માતાજીએ તને આ રીતે પાસ કરી દીધો એમ. તો એ એટલો બસ આનંદ. પણ એમને બીજી ખબર ના રીતે પડે કે આ શું છે, કઈ રીતે છે એમ. એ પછી હું GPSC પાસ કરી ક્લાસ 2ની NCERTમાં લાગ્યો. દિલ્હી ઇન્ટરવ્યૂ આપીને દિલ્હી NCERTમાં ઇન્ટરવ્યૂ આપીને પછી ભોપાલ લાગેલો. તોય એમને એટલું એમ કે છોકરો નોકરીએ લાગી ગયો એમ. પણ એ કેટલી મહેનતથી એ રીતે, એટલે બહુ એકદમ નિર્દોષ નિખાલસ સ્વભાવ. એટલે એમને એ બહુ એટલું એજ્યુકેશનમાં ખબર ના પડે પણ એ રીતે સપોર્ટ બહુ સારો રહ્યો છે મધર ફાધરનો. ને એમનો ભાઈઓ 2 મારા નાના છે, 2 ભાઈઓનો પણ બહુ સારો સપોર્ટ છે અને હંમેશા મને બહુ સાથ સહકાર આપ્યો છે. હું ભલે મોટો છું પણ મોટા તરીકેના કામ એમને કર્યા છે કે ભાઈને ભણવું છે, જેટલું ભણવું હોય એટલે ભણવા દો એમ. તો એટલો બહુ સાથ સહકાર બહુ 2 ભાઈઓને. અને મારા મિસિસ પણ ક્યારેય મને કોઈ દિવસ મારા કોઈ કામ હોય, વહીવટી કામ છે કે ગમે તે કામ છે, તો એમાં ક્યારેય મારા સાથે કોઈ બાબતમાં એક ચર્ચામાં જ ના હોય એમ. એ એમ જ કે એ તમારું કામ છે, તમારે તમારી રીતે કરવાનું, મારે મારું કામ છે એમ કરવાનું. તો મારા શિક્ષણને લગતા કામ હોય, મારા સાહિત્યને લગતા કામ હોય કે મારા વહીવટને લગતા કામ હોય, ત્રણેયમાં ક્યારેય એ અડચણરૂપ નથી આવ્યા. મારા બાળકો છે, 2 બેબી ને 1 બાબો છે, તો એમને પણ ક્યારેય એમ. તો બહુ સારો સપોર્ટ મને એ રીતે બહુ મળ્યો છે. અને એ વાતાવરણના લીધે કારણ એક એ છે કે હું આટલો થોડો એ રીતે મારી રીતે આગળ વધી શક્યો છું એમ. ભાલોડિયા સાહેબ ક્યારેક વતનમાં દ્વારકાધીશના નામ સાથે ખેતરોમાં ફરતા પણ સોશિયલ મીડિયામાં નજરે પડે. તો આ લગાવ જ એક એવો છે કે જે આપને વતન સુધી ખેંચી જાય છે ને આપે માટીનો પ્રેમ છે કે જે મેટ્રોના કલ્ચરમાં પણ એ આપણો ભાવ જગત તમે નિરાળું રાખ્યું છે. અને એ વ્યક્તિત્વના કારણે ઘણું બધું દીપી પણ ઉઠે છે. માણસ જ્યાં હોય ત્યાં એનું બધું અજવાળું પાથરતો હોય છે અને આપણા ઘરના સંસ્કારો, આપણી માતૃભૂમિના સંસ્કારો જ આ બધું કરતા હોય છે. ભાલોડિયા સાહેબ, બીજો પ્રશ્ન એ કરવો છે કે ભવિષ્યનો શું પ્લાન છે? અત્યારે હવે ગુજરાત કોલેજમાં પ્રિન્સિપાલ છો, ગુજરાતી ભાષાના સંવર્ધન માટે પણ કામ કરી રહ્યા છો, તો આગળનો શું પ્લાન છે? આગળનું એવું આમ તો કંઈ વિચાર્યું નથી બહુ, પણ હવે જે રીતે અત્યારે હું પ્રિન્સિપાલ છું ને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં એ કામ કરી રહ્યો છું, એમાં મને સારી રીતે કામ કરવા મળે એ જ આપણી તો પેલી મહેચ્છા છે. અને સરકાર, બીજું કે હું અત્યારે સરકારમાં છું, અમે પ્યોર સરકારી માણસ કહેવાય એમ. એટલે સરકાર જે કોઈ જવાબદારી સોંપે
એ અમે કરવા તત્પર હોઈએ છીએ અને સરકાર સોંપે એ અમારે કરવું પણ પડતું હોય છે. તો અને હંમેશા મને એમાં રસ રહ્યો છે. મને ત્રણેય બાબતમાં રસ છે. શિક્ષણમાં છે રસ, સાહિત્યમાં રસ છે અને વહીવટમાં રસ છે. એટલે એ રીતે ત્રણેયમાં મને રસ હોવાથી હું દરેક ક્ષેત્રમાં એ રીતે ચાલી શકું છું એમ. બરાબર. અને એ રીતે જો સરકાર મને કોઈ પણ જવાબદારી સોંપે તો એ હું હંમેશા સારી રીતે એ નિભાવું છું. અને જ્યાં સુધી મને જે જવાબદારી સોંપી છે એ નિષ્ઠાથી, ખંતથી અને પ્રામાણિકતાથી એ કામગીરી મેં કરી છે. રાવજી પટેલનું આપે વાર્તા માં લઘુ નિબંધ સ્વરૂપે આપે સંશોધન કર્યું. એનું એકાદ ફકરો આપના સ્વમુખે સાંભળવો છે દર્શક મિત્રો સમક્ષ. એટલે રાવજી પટેલે જે વાર્તાઓ લખી છે એના ઉપર મેં કામ કર્યું છે. હાજી હાજી. અને રાવજી પટેલની લગભગ 11 વાર્તાઓ એ રઘુવીર ચૌધરીએ પ્રકાશિત કરેલી, વૃત્તિ અને વાર્તામાં. બિલકુલ બિલકુલ. અને એ વૃત્તિ થોડી નવલકથા ટાઈપ, થોડી નાની એવી છે અને એની સાથે સાથે 11 વાર્તાઓ પ્રકાશિત કરેલી. એ વાર્તાઓને લઈને મેં આ લઘુશોધ નિબંધ કરેલો એ વખતે, અને પછી પુસ્તક રૂપે પણ પ્રકાશિત થયેલો. તો રાવજીની જે વાર્તાઓ છે એ બહુ એટલી પ્રસિદ્ધ થઈ નથી અથવા તો પ્રતિષ્ઠિત થઈ નથી, પણ એને જે આધુનિક દ્રષ્ટિ વાપરીને એ વાર્તાઓ લખી છે એમાં 2 પ્રકારની વાર્તાઓ જોવા મળે છે, કે એક પરંપરિત પ્રકારની અને પ્રયોગશીલ પ્રકારની. બિલકુલ બિલકુલ બિલકુલ. જે પરંપરિત છે એમાં સગી છે, પછી અમસ્તી અમસ્તી રેલગાડીને ખાલી ખમ ગજવા, રેશા, કીધું, સગી, દેવું, ઘેટા, આવા શીર્ષકો વાળી વાર્તાઓ છે. બિલકુલ બિલકુલ. અને એક તો કીધું એમ, કી અને દુ એ શીર્ષક રાખીને વાર્તા લખી છે એમ. અને એ પરંપરિત વાર્તાઓ છે. પ્રયોગશીલ વાર્તાઓમાં આપણે કીડી, કેમેરા અને નાયક એ છે વાર્તા. બીજો છે સબીલ કાકાનો બીજો પગ છે. પછી એક ઘડીના 75માં ભાગનો ઉન્માદ. તો આ છે એ પ્રયોગશીલ પ્રકારની વાર્તાઓ છે એમ. તો આ 2 પ્રકારની વાર્તાઓ છે રાવજીએ લખી છે. પણ મોટા ભાગે એની રાવજીની વાર્તાઓમાં જેમ એની કવિતામાં આપણને પ્રગટ થતું જોવા મળે છે પોતાનું વ્યક્તિત્વ, એમ અહીંયા પણ એ મળે છે કે ગ્રામ્ય જીવનનું કૃષકપણું એનું, પછી નગર જીવનનું અતડાપણું અને રૂગ્ણ મનોદશા એની રાવજીની, એની વાર્તાઓમાં પણ આપણને એ રીતે જોઈ શકાય છે અને જોવા મળે છે. બરાબર. સર, આપે કીધું મને એકેડેમિક, મને શિક્ષણ સાથે પણ લગાવ છે, સાહિત્ય સાથે પણ, અને એ રીતે આપ કામ કરો છો. સર, આપ બધી જગ્યાએ કામ કરી ચૂક્યા છો. ગુજરાત સાહિત્ય અકાદમીમાં, અત્યારે ગુજરાત કોલેજમાં છો. તો આજની પરિસ્થિતિ સાહિત્યની, શિક્ષણની આપની દ્રષ્ટિએ કેવી છે, કેવી હોવી જોઈએ, આપ શું ઈચ્છો છો? હવે આમ કીધું એમ કે મને ત્રણેય પેલામાં રસ છે. શિક્ષણમાં છે, સાહિત્યમાં છે અને વહીવટમાં રસ છે. શિક્ષણમાં હું ઘણું કામ કર્યું. શિક્ષણમાં મેં NCERTમાં હતો ત્યારથી, કે ત્યારે નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક જે આખા ભારતમાં એ તૈયાર થઈ રહ્યું હતું, તો એમાં મેં ખાસ એવું ગુજરાતને રિપ્રેઝન્ટ કરીને કામ કર્યું હતું. અને એ વખતે પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી હતી 2000ની અંદર, તો એમાં મેં ઘણું ખાસ કામ કર્યું હતું. એ વખતે મને ત્યાં આગળ પણ ગુજરાતના સ્ટેટ કોઓર્ડિનેટર તરીકે એક ચાર્જ આપવામાં આવ્યો હતો. અને ગુજરાત, દીવ, દમણ, દાદરા, નગર હવેલી એટલા મારા અંડરમાં હતા. ને એ વખતે મેં વહીવટી કામ એનું સારું એવું એ કર્યું હતું. ત્યાર પછી અહીંયા ગુજરાતમાં પણ આપણે કેસીજી જે શિક્ષણ વિભાગના અંડરમાં કામ કરે છે, તો એ કેસીજી દ્વારા ઓનલાઈન 6 જર્નલ ચાલતી હતી. બરાબર. તો એ 6 જર્નલનું સંપાદન અને ચીફ એડિટર તરીકે પણ હું હતો. અને ખાસા 3-4 વર્ષ એ મેં કામ સંભાળ્યું છે કેસીજી જર્નલનું. એમાં 6 ફેકલ્ટી છે: આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, લો અને મલ્ટીડિસિપ્લિનરી. તો એની 6 જર્નલ એ રીતે પ્રકાશિત થતી હતી અને એ 6 જર્નલ હું સંભાળતો હતો અને એનું ચીફ એડિટર તરીકે બધું કામ હું છે એ કરતો હતો. તો એ રીતે એમાં પણ કામ કર્યું છે. અને પછી શિક્ષણ વિભાગમાં, એટલે કે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે 3 વર્ષ મેં ત્યાં આગળ કામ કર્યું છે. અને એમાં ઘણા બધા કામો મેં કર્યા છે, અધ્યાપકોને લગતા, ઓફિસને લગતા, શિક્ષણને લગતા છે. જે કોઈ જવાબદારી મને સોંપવામાં આવી છે એ ઇવન બઢતીના કામ હોય, બદલીના કામો હોય, અધ્યાપકોના પગારને લગતા કામ હોય, વિદ્યાર્થીઓને કે કોલેજના નવા બિલ્ડિંગોના કામો હોય, તો એ દરેક કામ પણ મેં એ રીતે કર્યા છે. અને એ પછી જ્યારે મેં પ્રિન્સિપાલ તરીકે ક્લાસ 1 તરીકે એક્ઝામ પાસ કરી અને મારું પહેલું પોસ્ટિંગ સુરેન્દ્રનગર થયું, ત્યાર પછી અહીંયા મહામાત્ર તરીકેની જગ્યા ખાલી પડી હતી. અજયસિંહ ચૌહાણની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં એ જોડાણ થયું હતું. એટલે ખાસ તો મને મહામાત્ર તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં અજયસિંહનો ફાળો છે. હું એમનો આભાર માનું છું કે મને થોડું એ રીતે ત્યાં લાવવામાં
એ અજયસિંહે પણ મદદ કરેલી એમ. એટલે એમને એમ થયું કે અહીંયા હવે મારા પછી એક અહીંયા કોઈ આવી શકે અથવા તો કંઈક આ સંભાળી શકે એવી કોઈ વ્યક્તિ હોય તો એ ભાલોડિયા સાહેબ છે. કારણ કે એમને મારી થોડી ખબર હતી, એ પહેલા સરકારમાં જ હતા, અધ્યાપક તરીકે સરકારી કોલેજમાં જ હતા, એટલે એ મારાથી ખાસ પરિચિત હતા અને અમે મિત્રો તરીકે એમ સારા હતા. એટલે એમને થોડું મને વાત કરેલી ને પછી મારી આગળ થોડી એ રીતે વાત થઈ ને પછી મને ત્યાં આગળ મહામાત્ર તરીકે મૂકવામાં આવ્યા 1 વર્ષ માટે ડેપ્યુટેશનમાં. એટલે પછી હું અહીં આવ્યો અને જે મહામાત્ર તરીકે હું 1 વર્ષ રહ્યો એ દરમિયાન મેં ઘણા કામ કર્યા છે, કારણ કે વહીવટી નોલેજ મને હતું થોડું, એટલે એ વહીવટનો પણ ઉપયોગ કર્યો અને વત્તા એ મને સાહિત્યમાં રસ હતો, સાહિત્યને ધ્યાનમાં રાખીને. અને બીજું કે પહેલેથી હું ઘણા બધા સાહિત્યકારોને જાણતો હતો, મારા યુવાન મિત્રો તરીકે પણ ઘણા હતા એ અને વડીલો તરીકે પણ જે કોઈ હતા એ, તો એમની સાથે પણ પહેલેથી સારો એવો આ રીતે પરિચય હતો, એના કારણે થઈને કામ કરવામાં થોડી સરળતા પડી. અને હું શરૂઆતમાં જ્યારે ભણતો હતો ત્યારથી જ સુમન શાહ સન્નિધાન કરીને ચલાવતા હતા અને એની શિબિરો કરતા હતા. તો શિબિરો કરે એટલે એમાં મોટા ભાગના સાહિત્યકારો આવતા, એ 3-4 દિવસની શિબિર હોય અને શિબિરની અંદર એ બધા ઇવન ગુજરાતી સાહિત્ય પરિષદની અધિવેશનો હોય, જ્ઞાન સત્ર હોય તો એમાં પણ હું જતો. તો એ રીતે બધા સાથે મળવાનું થતું અને એ રીતે પછી સાહિત્યમાં એમાંય કામ કરવાનું ને એ થયેલું એમ. એટલે અકાદમીમાં મને એ રીતે મજા આવી એમ. અને હું તો એ કહું છું કે ઘણા લોકોને એવું હોય કે ત્યાં જાય પછી એમ થાય કે હું જે કામ કરું છું એ જ શ્રેષ્ઠ છે અથવા તો મેં જ સારું કર્યું છે, પણ હું એવું નહીં કહું કે મેં તો કર્યું જ છે, મેં તો સારું મારાથી મારા લેવલે જેટલું સારું કામ થાય એટલું કર્યું છે. એટલે મારા પહેલા જે મહામાત્ર હતા એમને પણ સરસ કામ કર્યું છે, એ અધ્યક્ષ તરીકે જે કોઈ હતા એમને પણ સારું કામ, ગુજરાત સાહિત્ય અકાદમીને આગળ લાવવાનું કામ કર્યું છે, સાહિત્યનો પ્રચાર પ્રસાર થાય એવું કામ કર્યું છે. અશુ યાજ્ઞિક થી માંડીને, અશુ યાજ્ઞિક તો એમ બહુ મોટા અને સારા એ મહામાત્ર કહેવાય, અને એમના પછી પણ હર્ષદ ત્રિવેદી છે અથવા તો અજયસિંહ છે, એમને ખૂબ સારું કામ કર્યું છે. મારા પછી પણ અત્યારે જયેન્દ્રસિંહ છે એ પણ ખૂબ સારું એવું કામ કરી રહ્યા છે. અકાદમીને એમ સારો એવો વારસો મળ્યો છે આ બધા. બિલકુલ. અને બહુ સારી રીતે એ રીતે અકાદમી છે એ ચાલી રહી છે, ખોલીને ફાલી રહી છે. સર, આપના ગમતા કવિ અને એક ગદ્યકાર લેખકનું નામ? મને આમ ગમતા કવિમાં એમ રાવજી પટેલ થોડા વધારે ગમે. ક્યા બાત હે. અને પછી તો કલાપી છે, રમેશ પારેખ છે, એ બધા ખાસ કરીને ગમે છે. અને ગદ્યકારમાં તો ઓબ્વિયસલી હોય કે પન્નાલાલ પટેલ વધારે ગમે, કારણ કે પન્નાલાલ પટેલ એ એવરગ્રીન છે, આ દુનિયાથી પર જઈને લખ્યું છે. અને એજ્યુકેશનના સહારા વગર 5મા ધોરણ ભણેલો વ્યક્તિ અને આટલું સરસ ને આટલું બધું માતબર સર્જન આપી શકે એમ, તો એવો મોટો સર્જક છે. પ્રભુની કૃપા હોય, બીજું તો કશું હોઈ ના શકે. ભાલોડિયા સાહેબ, આજના સાહિત્યને આપ અકાદમીમાં પણ જોડાયા છો, સાહિત્યનો રસ છે, આપ વિવેચક ક્રિટિક તરીકે પણ કામ કર્યું છે, તો આજના સાહિત્યકારોને આપનો સંદેશ, શૈક્ષણિક, સાહિત્યિક અને એકેડેમિક સંદેશ? હવે હું તો આમ સાહિત્યકારોને સંદેશ આપવામાં થોડો આપનું અનુભવનું પાથું સંદેશ એટલે આપનો પ્રતિભાવ. પણ એ છે કે અત્યારે જે થોડો માહોલ છે આપણને જોવા મળે છે, તો એ માહોલના કારણે અમુક વાર એવું થાય છે કે અમુક જે સારા સાહિત્યકારો છે, શ્રેષ્ઠ સાહિત્યકારો છે, એ સાહિત્યકારોનો અમુક ભાગ છે અથવા તો અમુક પબ્લિક છે, વ્યક્તિઓ છે, એને અમુક કારણોસર લાભ નથી મળી શકતો. તો જો એક સામંજસ્ય સધાય બધા વચ્ચે અને બધા એકબીજાની સાથે રહે, અને જે કોઈ સંસ્થાઓ છે, સાહિત્યની બધી સંસ્થાઓ માંડીને અત્યારે ઘણી બધી સંસ્થાઓમાં ઘણા બધા વાદ વિવાદો એવું ક્યારેક જોવા મળતું હોય છે, તો એવું બધું ના થાય, થોડું લાગવગશાહી જેવું છે અથવા તો કંઈક બીજું થતું હોય તો એવું કંઈ ના થાય, ને બધાને જેને ખરેખર એને લાયક છે બરાબર છે, તો એવા વ્યક્તિને ત્યાં આગળ કંઈક સ્થાન મળે. અને બીજું છે કે બધા સાથે મળીને કામ કરે, દરેક સંસ્થાઓ છે એ સાથે મળીને એકબીજાના પેલામાં રહીને કામ કરે, તો શું છે કે એક સાહિત્યનું વાતાવરણ બને. અને બહુ સાહિત્ય છે એ બધાને, બીજું કે જે સાહિત્ય સાથે જોડાયેલા છે એ તો ખરા, પણ સાહિત્ય સમાજ સાથે પણ જોડાયેલું છે. તો સમાજના જે વ્યક્તિઓ છે આખરે તો એની પાસે જવાનું છે સાહિત્ય છે, તો સમાજના વ્યક્તિઓને જેને લાભ મળવો જોઈએ અમુક વ્યક્તિઓનો, એ અમુક કારણોસર નથી મળી શકતો. બિલકુલ. તો એવું ન રહેતા સાહિત્યની દરેક સંસ્થાઓ એકબીજાના સામંજસ્યથી કામ કરે, બધાના સહકારથી કામ કરે, એકબીજાના સાથે રહીને, તો મને લાગે છે કે ઘણું બધું સારું કામ થાય એમ છે. અને સાહિત્યનું, ગુજરાતી સાહિત્ય આમ કહીએ કે એ ખરેખર ખૂબ પ્રચાર પ્રસાર થતો એ સાહિત્યનો. આપણે ઘણીવાર એમ કહીએ કે અત્યારે સાહિત્ય ક્યાં લખાય છે, એમ કહીએ છીએ
કે અથવા તો સાહિત્યમાં શું લખાય છે એમ. પણ આમ જોવા જઈએ તો ઘણું બધું લખાય છે, ઘણું બધું લખાય છે, સાચી વાત છે. અને ઘણું બધું વંચાય પણ છે. એવું નથી કે સાહિત્ય છે લખાતું નથી કે વંચાતું નથી, પણ જ્યાં યોગ્ય જગ્યાએ પહોંચવું જોઈએ ત્યાં સુધી એટલું મને લાગે છે કે પહોંચી શકતું નથી, અને કોઈક કારણ છે આ બધા, બરાબર છે, એના કારણે થઈને એ સાહિત્ય છે. પણ જો આવું કંઈક થાય તો એ બધા સુધી પહોંચી શકે. નો ડાઉટ સાહિત્ય અકાદમી છે અથવા તો ગુજરાતી સાહિત્ય પરિષદ છે, એ ઘણા બધા કાર્યક્રમો કરે છે. બીજી પણ સંસ્થાઓ છે, સાહિત્યિક સંસ્થાઓ છે, એ પણ ઘણા કાર્યક્રમો કરે છે. પુસ્તક પ્રકાશનના કામો પણ કરે છે. તો ઘણા સારા પુસ્તકો છે એનું પ્રકાશન થાય છે, બધી પબ્લિક સાથે પહોંચે છે. અને બીજું છે કે અત્યારે તો હવે ટેકનોલોજીનો યુગ થઈ ગયો, ડિજિટલ સોશિયલ મીડિયા, એટલે સોશિયલ મીડિયામાં પણ ઘણું બધું આવે છે. બિલકુલ. ઇવન અત્યારે PDF રૂપે અથવા તો ઘણી બધી આ પોડકાસ્ટ છે અથવા તો વિડીયો રૂપે એ ઘણું બધું પહોંચે છે, અને એ પહોંચવું જોઈએ. કારણ કે હવે પબ્લિકને કદાચ એટલું બધું પુસ્તક ખોળવાનો પેલો નથી, પણ આ રીતે એ પુસ્તક પાસે પહોંચશે, એ રીતે પહોંચશે. તો આ રીતે સાહિત્યનું એક સરસ વાતાવરણ ઊભું થઈ શકે એમ છે, અને થાય એમ છે. આપણે બધા પ્રયત્નો કરીએ અને બધાએ સાથે રહીને એ પ્રયત્ન કરે તો સાહિત્ય ખૂબ સારી રીતે એ વિકસી શકે એમ છે. દર્શક મિત્રો, આપણે ડૉક્ટર હિંમત ભાલોડિયા સાહેબને મળી રહ્યા હતા. એમની સાથે વાતો કરવાના આનંદમાં સમય પણ પોતાનું ભાન ભૂલી જતો હોય છે ને. અદ્ભુત વાતો, સાહિત્યથી લઈને વહીવટી જવાબદારી પણ એમણે નિભાવી છે. સાહિત્ય તો ખરું જ, અને શિક્ષણ સાથે પણ જોડાયેલા. એટલે આ બધું જ એક વ્યક્તિમાં બધી રીતે ખીલે છે. અને સાહિત્ય તો સાહિત્યકાર તો આર્ષદ્રષ્ટા હોય ને સમાજ એની પાસેથી આશા રાખીને બેઠો હોય. એમનો જવાબ પણ કેટલો સુંદર છે કે સમાજના માટે આપણે સાહિત્યકારોએ એ પોતાની જવાબદારી સમજીને વર્તવું જોઈએ. અને બહુ સરસ વાત છે. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ. GTPL પરિવારમાં આવવા માટે આભાર સાહેબ. આભાર, થેન્ક યુ.